બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છીએ બેસનના માલપુઆ. બેસનના માલપુઆ વરસાદમાં બધાને, બેસનના ભજીયા તો આપણે ખાતા જોઈએ છે, એ પણ સારા, પણ આ ચણાની દાળમાંથી બેસન બને તો બધાને ખબર જ છે. હવે આપણે બેસનના માલપુઆ બનાવવાના છીએ. અહીંયા આપણે એક બાઉલ જેવો ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે પહેલાં બધા મસાલા કરી દઈશું. તો આમાં લસણ અને મીઠી લીમડીના પાન અને એક મરચું ક્રશ કરી દીધું છે, તો એ આપણે લઈ લઈશું પહેલાં. હવે આપણે અહીંયા અડધી ચમચી જેવી હળદર લઈ લીધી છે. અડધી ચમચી જેવી હળદર લઈ લીધી છે. અડધી ચમચી નહીં, 2 ચપટી જેટલી હળદર લઈ લીધી છે અને અડધી ચમચી મરચું લીધું છે. 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધો છે. જીરું લીધું છે 1 નાની ચમચી. 1.5 ચમચી જેવી વરિયાળી લીધી છે. ચાટ મસાલો 1 ચમચી જેવું લીધું છે અને તલ લીધા છે 2 ચમચી જેવું. આ બધા જ મસાલા આપણે આમાં એડ કરી દઈશું, એટલે કે આમાં ઉમેરી દઈશું. વરિયાળી, તલ અને જીરું એ બધાની ફ્લેવર આવે એના માટે આપણે બધું લઈ લીધું છે. હવે આપણે એક ઝીણું નાનું સમારેલું ટામેટું છે તે એડ કરી દઈશું. આપણે એ ઉમેરી દઈશું. પછી અહીંયા આપણે ડુંગળી સમારી છે, એક મોટી સાઈઝની ડુંગળી સમારી છે, તો આપણે અહીંયા અડધી ડુંગળી લઈશું. થોડી ડુંગળી રવા દઈશું. અહીંયા કેપ્સિકમ છે લીલા કલરનું, એ અડધું લીધું છે, તો એ લઈ લઈશું. કેપ્સિકમ લઈ લઈશું. હવે આપણે લઈ લઈશું આમાં મીઠી લીમડીના પાન છે અને લીલા ધાણા છે, આ 1 વાટકી જેવું છે, એ બધું લઈ લઈશું આપણે. હવે આપણે આને મિક્સ કરી દઈશું અને આપણે આમાં થોડુંક જ મીઠું એડ કરીશું, કેમ કે ચાટ મસાલો આપણે લીધો જ છે. અડધી ચમચી જેવું મીઠું લઈ લઈશું આપણે. ચાટ મસાલો લીધો છે આપણે 1 ચમચી જેવો, એટલે આપણે વધારે નહીં લઈએ. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને આનું ખીરું બનાવતા જઈશું. થોડું પાણી લઈ અને એડ કરી જઈશું. આવી જ રીતે થોડું પાણી લઈ અને આપણે ખીરું બનાવી દઈશું આનું. આપણે ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દીધી છે. આપણું ખીરું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. કેપ્સિકમ, ટામેટાં, લીલા ધાણા, લીમડાના પાન અને ડુંગળી, આ બધી વસ્તુથી મસ્ત મજાનું આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે સરસ મજાના માલપુઆ બનાવશું, એટલે કે ચીલા બનાવશું. હવે આપણે તેલ લઈ લઈશું. હજી આપણી તવી બરોબર ગરમ નથી થઈ, તવી ગરમ. હવે આપણે આમાં ખીરું આપણે નાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે ધીમે ધીમે આપણે નાના નાના માલપુઆ બનાવશું. ગેસ ધીમો કરી દઈશું અને આવી રીતે આપણે તાવેતાથી આવી રીતે આપણા માલપુઆ આવી રીતે કરી દઈશું. હવે આપણે થોડું સાઈડમાં તેલ લઈ લઈશું. થોડું એક તેલ લઈ લઈશું સાઈડમાં. જો આવી રીતે આપણે બધીથી સાઈડમાંથી આ ફરે જ છે એકદમ. હવે આપણે આને ધીમા હાથે આવી રીતે તાવેતા ઉપર લઈ અને પછી આમ કરીને ફેરવી દઈશું. તો આપણે સરસ થઈ ગયું માલપુઆ તૈયાર. જો આપણો આ સરસ રીતે સિજાઈ ગયું છે. જો એકદમ સરસ થઈ ગયું છે. હવે આ બાજુ પણ આપણે સરસ રીતે શેકી લઈએ. એમાં સરસ રીતે આપણો હવે શેકાઈ ગયું છે. આ બાજુ પણ જો સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આને આપણે લઈ લઈશું. તો આપણો આ માલપુઆ તૈયાર થઈ ગયો છે. એવી રીતે જ આપણે બીજા બનાવી દઈશું. તો જો આપણા મસ્ત મજાના કેપ્સિકમ, ટામેટાં, ડુંગળીના ચીલા, બેસનના ચીલા તૈયાર થઈ ગયા છે. આમાં તલ છે, વરિયાળી છે
પછી લીલા ધાણા છે, મીઠી લીમડીની 3 ડાળખીઓ છે. એટલે ભરપૂર પૌષ્ટિક, એકદમ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક એવા પૌષ્ટિક એકદમ એવા આપણા બેસનના માલપુઆ તૈયાર છે. તો તમે ચોક્કસથી એકવાર બનાવજો આ, અને બહુ જ ફાયદાકારક છે. આ ખાશો તો તમે મજા આવી જશે. બહુ જ ચટાકેદાર અને સરસ મજાના માલપુઆ છે આપણા. તો ચોક્કસથી તમે પણ બનાવજો, અને તમે આ વિડીયો જોવો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં લખીને જણાવજો કે આ માલપુઆ તમને કેવા લાગે, અને તમે કેવી રીતે બનાવો છો એ પણ લખજો કોમેન્ટમાં. તો ચોક્કસથી તમે આ બીજા બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને સારું લાગે તો લાઈક કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર ઉપર દયા ભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, આપણા ઘરની સાફ રાખીએ છીએ એવા આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવરો, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય કુદરત.